I Nisha Vyas, Senior Patient Counselor from Bankers Vascular Center. આજે મારી સાથે છે કમળાબેન પરમાર, જેમને છેલ્લા 4 થી 5 વર્ષથી ઘૂંટણનો સતત દુખાવો રહેતો હતો. તો ચલો આપણે કમલાબેનને એમને ઘૂંટણની ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન લીધા પછીનો અનુભવ પૂછીએ અને એમની સાથે વાત કરીએ. કેમ છો કમલાબેન? મજામાં? બરાબર. તમને 4-5 વર્ષથી જે ઘૂંટણમાં દુખાવો હતો, તો તમને શું શું તકલીફો થતી હતી? બહુ દુખાવો, આખો પગ કમરમાંથી માંડી પગના પાણી સુધી દુખાવો વધારે બહુ થતો 4-5 વર્ષથી. બરાબર છે. અને આની માટે તમે ક્યાં ક્યાં બતાવ્યું હતું? 4-5 જગ્યાએ બતાવ્યું, પણ મને ઓપરેશન કરવાનું કીધું ટીચરનું કે જગ્યા બહુ થઈ ગઈ છે ને તમારે જરૂરી ઓપરેશન કરાવવું જ પડશે. અને તમારે ઓપરેશન કરાવવું નતું? ના, ઓપરેશન કરાવવું નતું. પછી અમે અહીંયા આવી મોબાઈલમાં જોયું. બરાબર. એક દાદાનો વિડીયો જોયો તો પછી અમને સારું લાગ્યું, તો પછી અમે અહીંયા ડોક્ટર મોહલ બેન્કરને તમે બતાવવા માટે અહીંયા આગળ આવ્યા. બરાબર. ડોક્ટર મોહલ બેન્કરને બતાવ્યું તમે, અને તમે અમારી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન થી ટ્રીટમેન્ટ લીધી. તો હવે એ કરાયા પછી તમને કેવું લાગ્યું? સારું થઈ ગયું. મને ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, દુખાવો બધું સરસ થઈ ગયું. કઈ તકલીફ થઈ હતી તમને? કઈ નહીં, કશું જ નહીં. બીક લાગી હતી? બીક તો થોડી એમ લાગતી હતી, પણ પછી સારું થઈ ગયું. કરાવતી વખતે એવું લાગ્યું કે ના મને દુખે છે કે એવું કઈ લાગ્યું હતું? ના, કશું જ નહીં. થઈ ગયું સ્મૂથલી બધું? સરસ થઈ ગયું. બરાબર. તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી સર્કલમાં તમે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન ની માટે વિધાઉટ ઓપરેશન, નો કટ, નો સુચર ટ્રીટમેન્ટ કરાવવા માટે સજેસ્ટ કરીશ? બરાબર. આ કોણ છે? મારા બાબુ છે. ઓકે. તમારું ગુડ નામ જાણી શકું? મારું નામ પાર્થ કાપડિયા. પાર્થ કાપડિયા. ઓકે. તમને તમારા મધરની ટ્રીટમેન્ટ માટે એડમિશન, ડિસ્ચાર્જ જે પણ છે, તમે કેશલેસ ની અંદર આ પ્રોસિજર કરાવી હતી, તો એ દરમિયાન તમને ક્યાંય કોઈ હેરાનગતિ થઈ ગઈ છે? ના, અમને કોઈ જ હેરાનગતિ નથી. બસ એડમિશન બી ઇઝીલી મળી ગયું અને ડિસ્ચાર્જ બી ઇઝીલી રીતે મળી ગયું. અને ડૉક્ટરે કીધું કે તમારે 5-6 કલાક રહેવું પડશે. અમને સવારે વહેલા ડૉક્ટરે કીધું કે 1 વાગે તમને રાત્રે મળી જશે, પણ અમે સવારે 6 વાગે, મેં રાત્રે 1 વાગે તો નીકળાય નહીં, એટલે સવારે 6 વાગે અમે ડિસ્ચાર્જ ડૉક્ટરે આપી દીધું હતું અને 6 વાગે અમે આવીને ઘરે આવી ગયા હતા. એટલે વધારે ટાઈમ રોકાવું પણ નહોતું પડ્યું ને ઇઝીલી એમને ત્યાંથી ચલાવીને પણ હોસ્પિટલથી ઘરે મોકલી આપ્યા. બરાબર. એટલે ઓવરઓલ તમારો ટ્રીટમેન્ટનો એક્સપિરિયન્સ અને ડોક્ટર મોહલ બેન્કર સાથેનો એક્સપિરિયન્સ, બેન્કર્સ વેસ્ક્યુલર હોસ્પિટલ સાથેનો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો. હા, એકદમ સારો રહ્યો અને ઇઝીલી બધું પતી ગયું. 1 થી 2 દિવસની અંદર જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ તપાસ કરાવવા આવ્યા હતા, ત્યારે એમને કીધું કે તમારે એપોઇન્ટમેન્ટ લઈ લો બીજા દિવસે, તો તમને ત્રીજા દિવસે બી આરામ પડી જશે. એટલે મેં 1લી તારીખે નવા વર્ષમાં જ 1/2024ના દિવસે જ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી અને બીજા દિવસે અમને ડિસ્ચાર્જ પણ મળી ગયું. થોડું ઘરનું કામ પણ કરવા લાગ્યા, જેથી પગ આમ થોડો હળવો રહે. અને અમે 3જા કે 4થા દિવસે મારા ડૉક્ટરને તપાસ કરવા માટે પણ આવી ગયા અને એમને કીધું કે બહુ સારું છે અને 80% જેટલો આરામ પડી ગયો. પહેલાં બહુ લપકારા ને એવું મારતું હતું, એ બી આરામ પડી ગયો. અને હવે ડૉક્ટરે કીધું કે હવે તમે સરળતાથી ઓફિસ જઈ શકો, પોતાના રૂટીન કામ પણ સરળતાથી કરી શકો છો. સો જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન થી તમારા મધરને ક્વિક એકદમ સ્પીડી રિઝલ્ટ મળ્યું છે અને તમે ખૂબ જ હેપી છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. ઓકે મેમ, થેન્ક યુ.